નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારની શરૂઆત કરીએ તો ચોમાસાના આગમનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 18 થી 24 જૂન દરમિયાન પધારશે ચોમાસું, તે અંગેનું અપડેટ સામે આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આ અંગેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 18 થી 24 જૂન દરમિયાન ચોમાસાની એન્ટ્રીની શક્યતા સેવાઈ રહી છે. તો આગામી 2 સપ્તાહના આઉટલુકમાં જાણકારી આપવામાં આવી છે. એક સપ્તાહ બાદ ગુજરાત માટે અનુકૂળ બની શકે છે સ્થિતિ. તો હાલ ગુજરાતથી અંદાજે 250 કિલોમીટર દૂર ચોમાસું જોવા મળી રહ્યું છે. તો હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. તમારી સાથે હાલ સંવાદદાતા લક્ષ્મણ પટાર જોડાઈ ગયા છે. લક્ષ્મણ, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે 18 થી 24 જૂનમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે, ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે, શું લાગી રહ્યું છે? ચોમાસું કેટલું દૂર? જે બિલકુલ કોમલ, ખેડૂતો માટે એક રાહતના સમાચાર કહી શકાય કે જો 18 થી 24 જૂન દરમિયાન જો ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થઈ જાય છે તો ખેડૂતો માટે ખૂબ જ શાંતિના અને રાહતના સમાચાર કહી શકાય. કારણ કે એક તરફ અલનીનોની જે ખતરો બતાવી રહ્યો છે અને બીજી તરફ અત્યારે જે ચોમાસું છે છેલ્લા 3 દિવસથી મહારાષ્ટ્રમાં અટકી પડ્યું છે અને ચોમાસું જે રીતે નબળી ગતિ કરી રહ્યું છે એના કારણે થઈને ખેડૂતોના શ્વાસ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ હવે જે હવામાન વિભાગ તરફથી જે 2 અઠવાડિયાનું એક અનુમાન જાહેર કરવામાં આવે છે તેમાં જણાવવામાં આવ્યું છે કે જે 18 થી 24 દરમિયાન, એટલે એવું માનો કે આજે શુક્રવાર છે તો આવતા શુક્રવારથી લઈ અને ત્યાર પછીના ગુરુવાર સુધીમાં ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. એના માટે અનુકૂળ સ્થિતિઓ સર્જાઈ શકે છે એવું હવામાન વિભાગનું હાલ અનુમાન છે. હાલ ચોમાસું જે છે એ મહારાષ્ટ્રના સોલાપુર એટલે કે દક્ષિણ મહારાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી સ્થિર થઈ ચૂક્યું છે અને ત્યાંથી ધીમે ધીમે આગળ વધતા હજુ ગુજરાત સુધી પહોંચવામાં એને 2 સપ્તાહનો સમય લાગી શકે છે એવું હવામાન વિભાગનું અનુમાન છે. પરંતુ ગુજરાતમાં ચોમાસાની વિધિવત જે પ્રારંભ થવાની સામાન્ય તારીખ છે તે 15 જૂન છે. એટલે 18 થી 24 જૂન એટલે એટલું બધું બી મોડું નહીં થાય કે જેટલું અગાઉ આશંકા લગાવવામાં આવી રહી હતી. પરંતુ જો 24 જૂન દરમિયાન પણ ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થઈ જાય છે તો ખેડૂતો માટે ખૂબ જ સારું રહેશે, ચોમાસા માટે ખૂબ જ સારું રહેશે. પરંતુ અહીંયા નોંધની બાબત એ પણ રહેશે, જોવાનું એ પણ રહેશે કોમલ, કે જો ચોમાસું જ્યારે પણ એન્ટ્રી કરે ત્યારે ભરપૂર માત્રામાં વરસાદ પડે. કારણ કે આપણે જોયું છે કે મહારાષ્ટ્રમાં જે ચોમાસાની એન્ટ્રી થઈ છે થોડી નબળી થઈ છે અને અત્યારે જે જૂનમાં વરસાદ થવો જોઈએ એટલો વરસાદ હજુ નથી પડ્યો. એટલે આશા એવી રાખીએ, પ્રાર્થના એવી કરી શકીએ કે ભાઈ જે ચોમાસું જે છે સમયસર આવે અને સાથે સાથે મજબૂત સ્થિતિમાં આવે જેથી ગુજરાતના ખેડૂતો છે જે વાવણી કરી શકે. જી, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો હવે દુનિયા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. દરિયામાં પેદા થયો છે ચોમાસાનો દુશ્મન. ડરામણો અલ્નીનો બની ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમેરિકન સંસ્થા NOAA દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ભારત સહિત અનેક દેશોની વધારી શકે છે ચિંતા. તો ખૂબ મજબૂત બની શકે છે અલ્નીનો, તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. સંવાદદાતા લક્ષ્મણ અમારી સાથે જોડાઈ ગયા છે. લક્ષ્મણ, હવે આ ચિંતાજનક સમાચાર એ પણ સામે આવ્યા છે કે દરિયામાં અલ્નીનો બની રહ્યો છે, એટલે એ કેટલી ચિંતા વધારી શકે છે આગામી સમયમાં? જી બિલકુલ કોમલ, કે જે ડર હતો, જે છેલ્લા 1.5-2 મહિનાથી હવામાન વૈજ્ઞાનિકો અને હવામાન એજન્સીઓ જે અનુમાન લગાવી રહી હતી, જે વાતની આશંકા વ્યક્ત કરી રહી હતી, એ અલ્નીનો હવે પ્રશાંત મહાસાગરમાં વિકસી ચૂક્યો છે. અત્યાર સુધી અનુમાન એવું હતું કે જૂનના અંત સુધીમાં વિકસશે, પરંતુ અલ્નીનો અત્યારે પ્રશાંત મહાસાગરમાં સ્થાપિત થઈ ચૂક્યો છે. દરિયાનું તાપમાન છે તે સામાન્ય કરતાં ઊંચું જવાનું શરૂ થઈ ચૂક્યું છે. એ માત્ર ભારત જ નહીં પણ દુનિયા માટે એક માઠા સમાચાર એટલા માટે છે કેમ કે જે અલ્નીનો છે તે સમગ્ર દુનિયાની જે વેધર પેટર્ન છે, જે આબોહવા છે તેને પ્રભાવિત કરે છે અને તેમાં ભારતનું ચોમાસું પણ બાકાત નથી. ભૂતકાળમાં કેટલી વખત એવું બન્યું છે કે અલ્નીનોના કારણે ભારતમાં એટલા માટે જે હવામાન વિભાગ તરફથી હતો તો ખાનગી હવામાન એજન્સીઓ તરફથી જે અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ વખતનું 2026ના ચોમાસામાં સામાન્ય કરતાં થોડો ઓછો વરસાદ રહેશે. એટલા માટે જ આખી દુનિયાની ચિંતા છે. અને થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે વિશ્વ હવામાન સંસ્થા દ્વારા પણ સમગ્ર દુનિયાને એવી ચેતવણી આપવામાં આવી હતી કે અલ્નીનોનું વર્ષ છે એટલા માટે થઈને જે તાપમાનમાં છે તે વધારો થઈ શકે છે અને દુનિયા ઉપર જે હવામાનની અનિયમિત સ્થિતિઓ જે છે, અતિશય વરસાદ થવો, દુષ્કાળ પડવો, આ પ્રકારની સ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે. એટલા માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી. અને અલ્નીનો વિકસવાની સાથે જ જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે ચોમાસા ઉપર ઇફેક્ટ પડી છે, ઇફેક્ટ પડવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ જે હવામાન નિષ્ણાતો છે એવું માની રહ્યા છે કે અલ્નીનો છે
તેની અસર આઈઓડી અને એમજીઓ ઘટાડી શકે છે, કારણ કે ચોમાસા પર કોઈ એક પરિબળ ભારતીય ચોમાસા પર અસર નથી કરતું હોતું. અનેક પરિબળોના આધારે ભારતમાં ચોમાસાનો વરસાદ થતો હોય છે અને હવામાન જે નિષ્ણાતો છે તેને એવી આશા છે કે જે અન્ય પરિબળો છે તે ભારતીય ચોમાસાને અનુકૂળ રહેશે અને એ જેટલા અનુકૂળ રહેશે એટલો જ જે અલ નીનોની ઘાતક અસર છે તેને ઓછી કરવામાં સફળતા મળશે. જી લક્ષ્મણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો સુરતમાં મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. મીડિયા સાથે ગેરવર્તણૂક કરનાર લાલ ગેટના પીએસઆઈની હવે બદલી કરી દેવામાં આવી છે. તો એસએ અંસારીની ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. અંસારીએ સુરત મહાનગરપાલિકામાં મીડિયા સાથે ગેરવર્તણૂક કરી હતી. ગેરવર્તણૂક બાદ હવે ભારે હોબાળો મચ્યો હતો અને ત્યારબાદ હવે તેમની બદલી કરી દેવામાં આવી છે. તો સુરતમાં જે ડિમોલિશન મામલો છે તે વધુ ને વધુ ગરમાતો જઈ રહ્યો છે, ત્યારે હવે મીડિયા સાથે ગેરવર્તણૂક બાદ જે પીએસઆઈ છે તેમની બદલી કરવામાં આવી છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, જે પીએસઆઈ છે તેમના દ્વારા ગેરવર્તણૂક મીડિયા સાથે કરવામાં આવી, ત્યારબાદ તેમની સામે કેવા પ્રકારની એક્શન લેવામાં આવી છે? બિલકુલ, સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનનો દરરોજ સવાર પડે એક વિવાદ ઊભો થાય છે. ગઈકાલે મહાનગરપાલિકામાં ડિમોલેશનને લઈને સવાલ પૂછવા ગયેલા મીડિયાકર્મી સાથે મહાનગરપાલિકાના જે કહી શકાય કે સિક્યુરિટી છે તેને મિસબિહેવ કર્યું હતું. ત્યારબાદ લાલગેટના પીએસઆઈએ પણ મીડિયા સાથે અભદ્ર વર્તન કર્યું હતું, જેને લઈને પીએસઆઈની ટ્રાફિકમાં અને જે મહાનગરપાલિકાની સિક્યુરિટી છે તેમાં માર્શલોની બદલી કરવામાં આવી છે. હું બીજું એક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ડિમોલેશન કરનાર તેજુ રાજપૂત કે જે આખું મહાનગરપાલિકાના અધિકારીઓના ઈશારે ડિમોલેશન કરેલું આ એનો બંગલો છે, એ અહીંયા રહે છે અને જે પ્રકારે કહી શકાય કે તે અહીંયા સામે આવીને જો કંઈક મોટા ખુલાસા કરે તો નવાઈની વાત નથી, કારણ કે તેજુ રાજપૂત આખા કેસમાં છે અત્યાર સુધી સામે નથી આવ્યા. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ એમનું ઘર છે અને અમે એના ઘરે પહોંચ્યા છીએ. આ અધિકારીના કહેવા ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ચોક્કસ મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ પણ પોતાનું જુઠ્ઠાણું ચલાવે છે. મનપા કમિશનર એસ નાગરાજને ગઈકાલે બી કીધું છે અમે ડિમોલેશન નથી કર્યું. ત્યારે ડિમોલેશન જગ્યા ઉપર જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એ કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતનું આ ઘર છે, તેનું ઘરની અંદર બહાર કોઈ આવવા તૈયાર નથી, જવાબ આપવા તૈયાર નથી. એટલે કે આ તમામ જવાબો લેવા જ્યારે મીડિયા પહોંચી ત્યારે મીડિયા સાથે ગઈકાલે જે રીતે ગેરવર્તણૂક કરવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે કહી શકાય કે 5 જેટલા માર્શલોની બદલી કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટનામાં લો એન્ડ ઓર્ડર જાળવવાની જવાબદારી જે પોલીસની છે એ પોલીસે માર્શલોને અટકાવવાની જગ્યા પર મીડિયા સાથે કહી શકાય કે જે વર્તણૂક કર્યું હતું તેને લઈને પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવેલો છે. શ્રીરામ લખેલું આ ઘર છે કે તેજુ રાજપૂતનું છે. તેજુ રાજપૂત છે કે જે આખા ડિમોલેશનમાં. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરતમાં નાસિરનગર ડિમોલેશન મામલો અને નાસિરનગર ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો નાસિરનગર ખાતે જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોના ઘર જે છે તે છીનવાયા છે, ત્યારબાદ હવે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો સુરતની આ તસવીર સામે આવી રહી છે. નાસિરનગર ખાતે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો નાસિરનગર ડિમોલેશન મામલે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોના ઘર છીનવાયા છે અને તેને લઈને હજુ પણ અનેક સવાલો સર્જાઈ રહ્યા છે. નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનમાં હવે સતત ગરીબોના વારે કોંગ્રેસ આવી છે. કોંગ્રેસ દ્વારા આજે ધરના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને કોંગ્રેસના ગુજરાતના પ્રદેશના અમિત ચાવડા આવવાના હતા, તે કારણોસર નથી આવી શક્યા. ત્યારે અહીંયા અલગ અલગ પ્રતિનિધિઓ આવ્યા છે. આ તમામ લોકોને ન્યાય મળે તે માટે ધરના ચાલી રહ્યા છે. આગેવાનો અહીં છે, આવે છે અને જે રીતે પરમિશન નથી મળી પણ અહીંના અસરગ્રસ્ત લોકોને મળશે, એમની સાથે વાતચીત કરશે, એમની જે પીડા છે, એમની સાથે જે અન્યાય થયો છે એની સાથે ગેરકાયદેસર જે રીતે એમની સાથે કૃત્ય કરી એને બેઘર કરી રોડ પર છોડી દેવામાં આવ્યા છે અને સરકારે એમની સાથે શું વ્યવહાર કર્યો એ પૂછપરછ કરી અને આગળ જે પણ કોંગ્રેસ પક્ષ તરફથી એમને જે પણ સહાય થાય, જે પણ મદદ થાય ન્યાયિક પ્રક્રિયામાં કે સરકારની અંદર જ્યાં રજૂઆત કરવાની આવે એ બાબતની તમામ
વાતો અહીંયા કરી અને આગળની પ્રક્રિયા કરવા માટે તેઓ અહીંયા આવી રહ્યા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે નાસીનગરમાં 100 મકાનો અને 500 પરિવારોની વાંખે હવે કોંગ્રેસ આવ્યું છે. ધરણા ચાલી રહ્યા છે પણ મંજૂરી નથી, એટલે કે ટૂંક સમયમાં અહીંયા ઘર્ષણના દ્રશ્યો જોવા મળશે. ખાસ કરીને આ ભૂતિયા ડિમોલેશનને લઈને છેલ્લા 15 દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે, સવાલ પૂછનારાઓ સામે તંત્ર કાર્યવાહી કરી રહી છે અને આ જ કામ ગઈકાલે મીડિયા સાથે પણ જોવા મળ્યું છે. કેમેરામેન જીગર ગોલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. પાટણ ખાતે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ત્યારે મોંઘવારી અને નીટ પેપર લીક મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. TB3 રસ્તા પાસે કાર્યકરો રસ્તા પર ઉતર્યા અને વિરોધના પગલે વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ છે. તો પોલીસે 6 યુથ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરી લીધી છે. તો પાટણની આ તસવીરો સામે આવી છે કે જ્યાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો નીટની પરીક્ષાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. સંવાદદાતા યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે. યશવંત, યુથ કોંગ્રેસના જે કાર્યકરો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, શું આખરે તેમના દ્વારા માંગ મૂકવામાં આવી રહી છે? ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો પાટણના જે વહેલી સવારના યુથ કોંગ્રેસ દ્વારા જે યુથ કોંગ્રેસના કાર્યકરો હતા તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જે વાત કરવામાં આવે તો પાટણના ખાસ મુખ્ય જે TB3 રસ્તા છે તે TB3 રસ્તા આગળ આ સમગ્ર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને અલગ અલગ મુદ્દાઓ હતા. યુથ કોંગ્રેસ દ્વારા જે ખાસ કરીને ધર્મેન્દ્ર પ્રધાન છે તેમના પોસ્ટરો બાળીને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. મોંઘવારી સહિતના જે વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચાર અને નીટના પેપર ફૂટવાના મુદ્દા હતા તે પણ આના અંદર આવરી લેવામાં આવ્યા હતા. જે યુથ કોંગ્રેસ દ્વારા જે અનશન કરવામાં આવ્યું હતું, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેને લઈને અડધો કલાક જેટલો સમય હતો. તે સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. જોકે સ્થાનિક પોલીસ ત્યાં આગળ આવીને તમામ લોકો હતા તેમને અત્યારે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. જી યશવંત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બનાસકાંઠાના પાલનપુરમાં રિક્ષા ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભાવ વધારા અને સિટી બસ સેવાને લઈ રિક્ષા ચાલકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા હાય હાયના નારા સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને સિટી બસ માટે સ્ટેન્ડ નક્કી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો સિટી બસના કારણે રોજગારી પર અસર થતી હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. રિક્ષા ચાલક સંગઠને વહીવટી તંત્રને ચેતવણી આપી છે. જો માંગણીઓ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જૂનાગઢનું કેશોદ એરપોર્ટ હવે અદ્યતન થવા જઈ રહ્યું છે. કેશોદ એરપોર્ટને નવો રંગરૂપ આપવામાં આવી રહ્યો છે. 363 કરોડના ખર્ચે એરપોર્ટનો રનવે તેમજ એરપોર્ટ વિસ્તાર વધારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એરપોર્ટના નવીનીકરણ બાદ સ્થાનિક ખેડૂતોને એક મોટી રાહત મળશે અને સરળતાથી કેસર કેરી સહિતના ફળો અહીંથી એક્સપોર્ટ થશે. ઉલ્લેખનીય છે કે અત્યારે કેશોદ એરપોર્ટ પર કેશોદથી દીવ અને મુંબઈ જવા માટેની ફ્લાઇટ તો શરૂ જ છે, પરંતુ આગામી 2027 સુધીમાં કેશોદ એરપોર્ટના નવીનીકરણની કામગીરી પૂર્ણ થશે. ત્યારબાદ એક નવી ભેટ અને જૂનાગઢ જિલ્લાના રોજગારીની તકો વધશે તેવી એક આશા વ્યક્ત થઈ રહી છે. તો કેશોદ એરપોર્ટ કાર્ગો એરપોર્ટ બનવા જઈ રહ્યું છે તેમજ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેટલીક એજન્સીઓને કામ સોંપી દેવામાં આવ્યું છે અને આગામી 1 થી 1.5 વર્ષની અંદર જ કેશોદ એરપોર્ટ પરથી પાયલટ બનવા માટેની વિશેષ ટ્રેનિંગ આપતી સંસ્થા ધમધમતી થઈ જશે. માટે એક ઉજળી તક છે. વડાપ્રધાને કીધું જ્યારે જુનાગઢ મીટિંગ હતી કે કેશોદને એક ભેટ આપી, ભવ્ય એવી જબરજસ્ત ભેટ આપી કે કાર્ગો થતા વિદેશમાં કેશોદનું નામ હશે. અને કાર્ગો એરપોર્ટ બની રહ્યું છે. અત્યારે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. તેમજ અહીંયા આ જુનાગઢ જિલ્લામાં ગિરનાર હોય, સોમનાથ તીર્થધામ હોય, તેમજ આખો દરિયો કિનારો હોય અને માંગરોળ ત્રોપાની ખેતી હોય તો તમામ વસ્તુ અહીંથી ગીરની કેસર કેરી હોય એ તમામ વસ્તુ એક્સપોર્ટ થવાની છે અને કેશોદ માટે એ આખા વિસ્તાર જિલ્લા માટે પણ એક ગૌરવની વાત. हमारा जो नया प्रोजेक्ट का जो काम चल रहा है, इस विकास कार्य को कंप्लीट होने के बाद में इस एयरपोर्ट पे एयरबस 320 एयरक्राफ्ट है उसको लैंड करने की सुविधा उपलब्ध हो जाएगी और
अभी जो एक काफी अच्छी टर्मिनल बिल्डिंग बन रही है, पैसेंजर्स की जो कैपेसिटी है वो भी काफी कैपेसिटी हो जाएगी। और हमारा जो एयर साइड में जो डेवलपमेंट हो रहा है, ये भी अभी रनवे की जो लेंथ है 1371 मीटर है, ये बढ़ के 2500 मीटर हो जाएगी। અંકલેશ્વર વન વિભાગને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે મોટી સફળતા મળી છે, જેમાં અંદાજે 65 લાખની કિંમતની વેલ માછલીની ઉલટી સાથે 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ભાવનગરથી લાવવામાં આવેલો આ જથ્થો વેચાય તે પહેલા જ મુંબઈ વાઇલ્ડલાઇફ ટીમે ડમી ગ્રાહક બનીને આરોપીઓ સાથે સોદો નક્કી કર્યો હતો। આ વ્યૂહરચનાના આધારે નેશનલ હાઈવે 48 પર નર્મદા ગેટ નજીક ગોઠવાયેલી ટ્રેપમાં આણંદ અને અંકલેશ્વરના 3 શખ્સો ઝડપાયા। वन विभागे वेल वोमेट उपरांत कार अने बाइक सहित कुल 66.70 लाखनो मुद्दामाल जप्त कर्यो छे। वन विभागे वन्यजीव संरक्षण कायदा हेठळ गुनो नोंधीने तपासना चक्रो गतिमान कर्या छे। नेशनल हाईवे 8 नर्मदा गेट पासे जे आरोपीओ कमलेश कुमार नटवरलाल चौहान, पटेल हर्ष कुमार चंद्रकांत सिंधा, महेंद्र भाई रमेश भाई द्वारा वेल माछलीनी वोमेटनो वेपार करवा माटे धंधो करवा माटे ए लोको आवता बातमीना आधारे जे अमारी इंटेलिजन्स ब्यूरो टीम साथे एमने जे रेड करेल अने ए मुद्दामाल सहित 2 व्हीकल अने वेल माछलीनी वोमेट कब्जे करी आगळनी तपास करवामां आवेल छे। साबरकांठा जिल्लाना हिम्मतनगर सेशन्स कोर्टे 3 वर्ष अगाऊ हत्या केसमां ऐतिहासिक चुकादो आप्यो छे। मार्च 2023 में हिम्मतनगरना इलोल गाममां हेर कटिंग व्यवसायी अकबर सानीनी निर्मम हत्या करवामां आवी हती। जो के अकबरे पोतानी दुकानमां काम करता कारीगरोने 1.5 लाख रूपियानो माल वेच्यो हतो। अकबर सानी रकमनी उघराणी माटे ते वारंवार जतो हतो, परंतु बहाना काढता आरोपीओए पैसा आपवाना बहाने अकबरने इलोल बोलाव्यो हतो। आरोपीओए अकबरने दुकानमां लई जई क्रूर रीते हत्या करी हती। हत्या बाद पुरावा छुपाववा माटे मृतदेहने कड़ोली गामनी सीममां फेंकी देवामां આવ્યો હતો। पोस्टमोर्टम रिपोर्ट અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરી હતી। ત્યારબાદ સમગ્ર કેસની તપાસ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી। હિંમતનગર સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને દલીલોને માન્ય રાખીને કોર્ટે 2 આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે, જ્યારે ત્રીજા આરોપીને હત્યા બાદ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવા બદલ 7 વર્ષની कैदनी सजा फटकारी। मोहम्मद नदीम और शहबाज अहमद ने अदालते ईपीको कलम 302, 120B और 201 त्रणेय गुना सबब तकसीरवार ठरावेल अने आ बर्बरपूर्वकनी हत्या हुई, रेरेस्ट ऑफ रेर केस हुई। अदालते माननीय न्यायाधीशश्रीए आ मोहम्मद नदीम और शहबाज अहमद ने फांसीनी सजा फरमावेल छे। समाचारों में आगळ वधीए ते पहेला रोकाईशुं एक ब्रेक माटे। ब्रेक बाद आपનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો છેલ્લા 10 દિવસમાં કિંમતી ધાતુઓના બજારમાં મોટું કરેક્શન જોવા મળ્યું છે। ચાંદીના ભાવમાં પ્રતિ કિલો આશરે 27,000નો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લગભગ 8,000નો ઘટાડો થયો છે। આજે સોનામાં 2,000 અને ચાંદીમાં 12,000નો ઘટાડો જોવા મળ્યો છે। વૈશ્વિક બજારમાં નફા વસૂલી, ડોલરની મજબૂતી અને આર્થિક અનિશ્ચિતતાના કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે, તો ભાવ ઘટતા ખરીદદારોમાં રાહત જોવા મળી રહી છે, જ્યારે રોકાણકારોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ દ્વારા યુદ્ધ જે ચાલી રહ્યું છે તે સ્પેશિયલી ચાલી રહ્યું છે ક્રૂડને લઈને, અને ફરીવાર ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ભડક્યું છે। આવા સંજોગોમાં ક્રૂડના ભાવ ચોક્કસપણે વધે અને સોનું ઘટે એ દેખીતું છે। મોટા મોટા ઇન્વેસ્ટર અને હેજ ફંડો દ્વારા અને ટેકનિકલી જોવા જઈએ તો અત્યારે લોકો જે દેશોમાં સ્થળાંતર ચાલી રહ્યું છે તે જોતા લોકો દ્વારા અત્યારે ક્રૂડ ઓઇલની ખરીદી પર ફોકસ છે, માટે સોનું અને ચાંદી બંને ઘટી રહ્યા છે। સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ 12 વર્ષના કાર્યકાળ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે કામરેજના અતિ પૌરાણિક ભૈરવનાથ મંદિરમાં ખાસ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ
કાલ ભૈરવ મહાદેવની આરતી ઉતારીને જગત કલ્યાણની પ્રાર્થના કરી હતી। આ ઉજવણીમાં કામરેજના ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આરોગ્ય મંત્રી પોતે પણ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયા હતા। તેમણે સ્વયં કરતાલ વગાડીને ત્યાં હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આરોગ્ય મંત્રીનો આવો અનોખો ભક્તિભાવ જોઈને ગામ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। એમના 12 વર્ષ સખ્ત મહેનતથી એક એક બૂંદ પરસેવાનો બૂંદ રાષ્ટ્રને અર્પણ કર્યું છે। ત્યારે કહીશું રાષ્ટ્રાય સ્વા ઇદમ ન મમ, આ મારું નથી, મારા દેશને હું અર્પણ કરું છું। એ નરેન્દ્રભાઈ આજે દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે, ત્યારે અમારા જેવા અને આપણા જેવા એક કાર્યકર્તા, એક સૈનિક તરીકે અમે ગર્વ લઈએ છીએ। આ શક્તિ, આજની આ મહાકાલની પૂજા આરતી બધું જ રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ। નર્મદામાં દીપડાની લટારના અહેવાલની અસર જોવા મળી રહી છે। અહેવાલ બાદ વન વિભાગ દોડતું થયું તો દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા। ન્યૂઝ 18ની ટીમ પહોંચી જ્યાં દીપડાએ બ્રિજ પર લટાર મારી હતી। હાલ પ્રવાસીઓ માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે વન વિભાગ દ્વારા આજથી પાંજરા મૂકી દીપડાને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે। તો ન્યૂઝ 18ની ટીમ અત્યારે જે બ્રિજ છે ત્યાં આગળ પહોંચી ચૂકી છે। નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે ને આ જિલ્લામાં ડુંગર વિસ્તારોમાં અનેક દીપડાઓ આવેલા છે। ખાસ વાત કરીએ તો હાલ જ 2 દિવસ પહેલા જ આજે આ ઉભા છે ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે અને આજે ઉભા છે ત્યાં આ રિવર રાફ્ટિંગ અહીં કરવામાં આવે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર ગણવામાં આવે છે અને આ રિવર રાફ્ટિંગમાં આજે આ જે બ્રિજ છે એ બ્રિજ પર જ જે દીપડો હોય છે તે લટાર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો વાયરલ થતા જ લોકો પ્રવાસીઓમાં એક ભયનો માહોલ સર્જાયો છે। ભયનો માહોલ સર્જાતા જ આજે વન વિભાગ અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા હાલ આ બ્રિજ જે છે એ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ વાત કરીએ તો વન વિભાગ સતર્ક બન્યું છે અને આ દીપડાની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। ક્યાંથી આવ્યો છે, કેવી રીતે આવ્યો છે અને આ દીપડો જો પ્રવાસીના ભીડભાડમાં જો વિસ્તારમાં આવી જતો હોય તો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવતા જે પ્રવાસીઓ છે એમાં ભયનો માહોલ ફેલાઈ શકે છે। એટલે હાલ તો કહી શકાય કે જે આ દીપડો આ જે બ્રિજ છે એ બ્રિજ પર આવી જતા લોકોમાં એક ગભરાટ પેદા થઈ હતી અને જેને લઈ આ જે બ્રિજ છે હાલ જે રિવર રાફ્ટિંગ પાસે આવેલો છે તે બ્રિજ પ્રવાસીઓ માટે તો બંધ કરવામાં આવ્યો છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જે આ દીપડો જે છે જે ખુલ્લી લટાર મારતો હતો અને મોટો ભયાનક દીપડો છે તેને પકડવા માટે હવે વન વિભાગ કયો હાથ ધરી છે ત્યારે આ દીપડો પકડાય છે કે કેમ એ જોવાનું રહ્યું। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।